ગુજરાત રાજભવનનું નામ હવે ગુજરાત લોકભવન રહેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, લોકભવન એટલે લોકો સર્વોપરી છે. આ પરિવર્તન ફક્ત એક નામ નથી, પરંતુ જાહેર સેવાની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક સ્વીકારવાની પ્રતિજ્ઞા છે. તમને જણાવી દઈએ કે આ ઇમારત હવે ફક્ત રાજ્યપાલનું નિવાસસ્થાન રહેશે નહીં, પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધકો અને સામાજિક સંગઠનો સાથે સંવાદ, સહયોગ અને ભાગીદારી માટે એક જીવંત કેન્દ્ર પણ બનશે. લોકભવન કુદરતી ખેતી, નૈતિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં વર્ષોથી હાથ ધરવામાં આવેલા જાહેર કલ્યાણના પ્રયાસોને વધુ પ્રોત્સાહન અને દિશા પ્રદાન કરશે. આ સાથે ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિ રોકાણ, ગામની સફાઈ, વૃક્ષારોપણ, સ્વયંભૂ જાહેર વાર્તાલાપ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારો સાથે ભોજન જેવા અનુભવોએ મને હંમેશા જીવનના સાચા મૂલ્યોની નજીક લાવ્યો છે. લોકભવનનું ઉદ્દેશ્ય સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસ, કરુણા અને સેવાનો મજબૂત સેતુ બનવાનું